જેમ જેમ ઉપર આવો ને એમ આવો નજારો જોવા મળે. આપણે પાવાગઢ ડુંગર ચડી ગયા છીએ કારણ કે રોપવે બંધ હતો. કઈ પવન આવે છે કહેવાય ને કે સ્વર્ગમાં આવ્યા દર્શન કરવા એવું લાગે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. વ્લોગની શરૂઆત થોડી વહેલી થઈ રહી છે. કેટલા વાગે બતાવું તમને? સવારના વાગ્યા છે 3:21. આપણે 2:30 વાગે ઊભા થઈ ગયા હતા રેડી, અને હવે નીકળી રહ્યા છે ધાર્મિક સ્થાને. આજે પૂનમ છે અને માતાજીનો દિવસ છે. શામળિયા ભગવાન તમામ દેવી દેવતાઓને આજે પૂનમ ભરાવવાની છે. એટલે આપણે ફરીથી જઈ રહ્યા છીએ પાવાગઢ તરફ અને માતાજીના મહાકાળી માતાના દર્શન કરીશું. તમને પણ દર્શન કરાવીશું, તો જરૂરથી જોડાયા રહેજો. જો તમે દર્શન કરવા માગતા હોય તો વ્લોગમાં જોડાયા રહેજો. અને આપણે વહેલા પહોંચવા માગીએ છીએ કે જેથી ભીડ ઓછી હોય, એટલે ઝડપથી પહોંચી જઈએ. અહીંથી આપણે 165 કિલોમીટર જેટલું અંતર છે, એટલે આપણે થોડી વહેલા એના માટે વહેલા તૈયાર થઈ ગયા છે જેથી ઝડપી પાછા આવી શકાય. અને બધા બસ મોટાભાઈ આવી રહ્યા છે. મોટાભાઈ આવી જાય એટલે આપણે નીકળીએ અહીંથી. મિત્રો, જો આપણે નીકળી ગયા હતા વહેલી સવારે ને હવે લગભગ આપણે પાવાગઢ 30 થી 40 કિલોમીટર જેટલું બાકી રહે છે. ગોધરા ક્રોસ કરી દીધું છે અને 5:45 થયા છે. આપણે 3 વાગે 3:30 વાગે નીકળ્યા હતા. વહેલા 2:30 વાગે જાગી ગયા હતા. અને ત્યાં સુંદર માહોલ છે. પૂનમનો દિવસ છે અને તમામ જે પૂનમ ભરતા ભક્તો છે એ પણ પહોંચી રહ્યા છે. તો ખૂબ જ મસ્ત માહોલ થઈ ગયો છે. વાતાવરણ જે સવારનું હોય છે ને, કોઈ ટ્રાફિકની કશું જ નહીં, અને ઝડપથી કિલોમીટર કાપી નાખ્યા. લગભગ 1 કલાક પહેલાં 1 કલાકમાં 70 કિલોમીટર કાપી નાખ્યા હતા. એટલે હાલ જો આપણે સરસ કિલોમીટર કપાઈ રહ્યા છે અને ધીમે ધીમે સવાર થઈ ગઈ છે. જો મિત્રો, પાવાગઢ પહોંચી ચૂક્યા છીએ આપણે, અને તમે જોઈ શકો છો કે વાદળમાં આખો જે પાવાગઢનો જે ડુંગર છે ને એ જોવા મળે છે. સમય થયો છે એટલા 6:11 અને જો સરસ માહોલ છે જબરજસ્ત. ઉપર આપણે પહોંચીએ છીએ, સમયસર પહોંચી જઈશું તો ઉડન ખટોલામાં તે સુંદર વાતાવરણ આપણને બી જોવા મળશે અને તમને પણ દર્શન થશે આપણા વ્લોગ દ્વારા. હવે ચાલતા ઉપર જઈ રહ્યા છીએ. એમાં જો સરસ વાદળછાયું વાતાવરણ છે મસ્ત, અને બસ માતાજીનું નામ લઈ લે, મહાકાળી માતાનું, અને ચાલવાનું શરૂ કરી દીધું છે. 3000 પગથિયા છે. 7 વાગ્યા છે. આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જય મહાકાળી. મિત્રો, જો આપણે ચાલવાનું શરૂ કરી દીધું છે. રોપવે બંધ છે કારણ કે પવન વધારે છે, વાતાવરણ વાદળછાયું છે. એટલે આપણે હવે દર્શન માટે આવ્યા છે, એટલે માતાજીના દર્શન તો કરવા જ પડે. ભલે રોપવે બંધ હોય તો ચાલતા યાત્રા શરૂ કરી દીધી છે. 5-10 મિનિટ ચાલીને 5 મિનિટ બેસીએ છીએ, જઈએ છીએ. પરંતુ આજે દર્શન કરવાના છે પૂનમના, સરસ મજાના. તો માતાજીની ઈચ્છા છે, માતાજી તાકાત આપશે. જો આ દાદાની ઉંમર જો તમે, આટલી ઉંમરે પણ ચાલતા ચાલતા પાવાગઢ ચડી રહ્યા છે.
જેમ જેમ ઉપર આવો ને એમ આવો નજારો જોવા મળે. અત્યારે આપણે હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે છીએ અને આ ડુંગર છે અને નીચે આખું વાદળછાયું વાતાવરણ છે. મસ્ત ધુમ્મસ થઈ ગઈ છે અહીંયા. ચાલતા ચાલતા 500 જેટલા પગથિયા ચડ્યા છે. 3000 પગથિયા છે. જિંદગીમાં પ્રથમવાર આવી કઠિન યાત્રા કરી રહ્યા છીએ આપણે. અગાઉ ક્યારે આટલા પગથિયા આપણે ચડ્યા નથી. મોટા ભાઈ મનોભાઈ બંને બેઠા છે, થોડી વાર શાંત આરામ કરી રહ્યા છે. જો વાદળોની વચ્ચેથી ચાલી રહ્યા છે અત્યારે 1250 ઉપર સ્ટેપ ચાલી નાખ્યા છે. જો સરસ વાદળ સારું વાતાવરણ છે ને, વાદળોમાં આવી ગયા, શ્વાસ ચડી ગયો છે. સરસ. વાહ, જબરજસ્ત છે. ખરા ગેટ, વાહ, આવી ગયા. એટલે ઉડલ ખટોલા વિસ્તારમાં આપનું સ્વાગત છે. હા, મન તો ના હોય ને પાસે એક દાવ અસર કે પગે પૈસું. જય મહાકાલ. જો મિત્રો જબરજસ્ત માહોલ છે, વાદળછાયું વાતાવરણ. આપણે વાદળોમાં ચાલી રહ્યા છીએ અત્યારે. આપણે પાવાગઢ ડુંગર ચડી ગયા છીએ કારણ કે રોપવે બંધ હતો, એટલે હિંમત કરી, અમને હિંમત આલી. થોડું થોડું બાકી છે એમ કરીને હિંમત આપી એટલે આવી ગયા છીએ. ઉડન ખટોલા સુધી આવી ગયા છે. શિમલા જેવું લાગે, શિમલા મનાલી જેવું લાગે. કેમ? ક્યાંય જવાની જરૂર નથી એમ. માતાજી કહે છે મારા જોડે આવી જાવ, બધું આપી દઈશ, આખું દુનિયાનું સ્વર્ગ આપી દે. હા વાહ, કઠિન પરિશ્રમ પછી જે વાહ, એ સારું લાગે છે ને. હજી ચડાઈ એટલી જ બાકી છે. ભયંકર પવન આવે છે. એકદમ ચીડ થઈ ગયું છે ગરમી પછી આવ્યા. જોરદાર છે. ફાઇનલી પહોંચી ગયા છે. બસ એ સામે દેખાય મંદિર વાદળોમાં. આરામ થોડી વાર 2 મિનિટનો. આ નથી બેઠા હોય 1 પણ મિનિટ. એવોર્ડ આપવાનું છે, સન્માન પત્ર આપવામાં આવશે. છે એટલી ચઢાઈ છે. પછી મંદિર. હા, એવું છે. ફાઇનલી ચડી ગયા.
ચાલીને વગર ઉડન ખટોલાય. જય માતાજી, જય માતાજી. જબરજસ્ત પવન છે. ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને જબરજસ્ત વાતાવરણ છે. વાદળ માતાજીનો જે ડુંગર છે પાવાગઢનો ત્યાં આખું ઘેરી વળ્યું છે અને વાદળોમાંથી ચાલી અને આપણે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. સામે જોઈ મનુભાઈ, તમે સામે વાતાવરણ જોઈ શકો છો, એટલું સુંદર છે. કહેવાય ને કે સ્વર્ગમાં આવ્યા દર્શન કરવા એવું લાગે. વાડી માળીમાં મિત્રો સુંદર દર્શન થઈ ગયા ખૂબ જ અને ઠંડકભર્યું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણ છે, આખું વાદળ ઘેરાયું છે માતાજીના. બધા દર્શન થઈ ગયા. રમેશભાઈ દર્શન કરી લીધા, આપણે પણ દર્શન કરી લીધા. ખૂબ મજા આવી. પહેલી વાર આખું ડુંગર ચડીને આવ્યા. ઉડન ખટોલા બંધ હતા. હા, ચાલીને આવ્યા. આખા ચાલીને આવ્યા. કેટલા પગથિયા થાય છે અંદાજે? 2300 પગથિયા. એટલે લાઈફની પહેલી કઠિન યાત્રા થઈ અમારી. કેવું રહ્યું અનુભવ? બહુ સરસ, બહુ સરસ. માતાજીની તાકાત, કાલિકા માતાજી. હા, ખૂબ સુંદર. અને આ જે અનુભવ રહ્યો ને ખૂબ સુંદર રહ્યો. માતાજીની ઈચ્છાથી તમામ વસ્તુ થઈ. અને આજે પૂનમના દર્શન થઈ ગયા. મેઇન વસ્તુ જો ભક્તો જુઓ તમે, દૂર દૂરથી ભક્તો આવે છે. અત્યારે હાલ કેવું છે કે જે રોપવે છે ને એ બંધ છે. અને રોપવે બંધ હોય ને પછી ચાલીને ઉપર આવો ને એ મોટી વસ્તુ છે. તમે પણ દર્શન કર્યા હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો. જય માતાજી લખી દેજો. જય માતાજી. એ વખતે જ્યારે આવ્યા ને ત્યારે અનુભવ ઉડન ખટોલાનો મળ્યો. રોપવેમાં આવ્યા હતા સંપૂર્ણ સુવિધા સાથે, પરંતુ આ વખતે કેવું હતું, વાતાવરણ બદલાયું હતું એટલે રોપવેમાં નહોતા આવી શક્યા. પણ જો વાતાવરણ જુઓ તમે, આહલાદક ના મંદિરની ધજા જુઓ. મંદિરની ધજા જે રીતે ફરકે છે ને ઉપર તમને ખ્યાલ આવી જશે કે કેટલો પવન છે. જય માતાજી, જય જય માતાજી. જો મિત્રો આપણે મંદિરે ઉપર છીએ, હાલ ચાલતા ઉપર ચડીને આવે છે. ઉંમર નાની છે આપણી, પણ ઘણી હિંમત કરવી પડી. પણ મારે જો બે વડીલો છે, બોરસદથી આવ્યા છે, એમની ઉંમર એમને પૂછે. આપણે કેટલી ઉંમર છે દાદા? 76. આપનું નામ? ચંદ્રકાંત પટેલ. આપનું નામ? અશોકભાઈ પટેલ. અને ઉંમર કેટલી છે? 72. હવે એમની ઉંમર જુઓ તમે, અને માતાજી હિંમત કરાવે. કેવો અનુભવ રહ્યો તમારો ચાલતા ચાલતા આવે તો? બહુ મજા આવી, બહુ સરસ. માતાજીની શક્તિથી બહુ. પેલા ક્યાં ગયા હતા તમે? મને વાત કરી પેલા તમે. હા, ક્યાં ચાલતા ગયા હતા? વૈષ્ણોદેવી. વૈષ્ણોદેવી. કહેવાય કે શ્રદ્ધા હોય ને, શ્રદ્ધા તો શક્તિ આવી જ જાય. અને સરસ આમ આ વાતાવરણ બી સારું છે. મેઇન શ્રદ્ધા. એને ઉતર્યા 50 કિલોમીટર થાય એવું છે. એમને જોડે વાતચીત કરીને ખૂબ સારું લાગ્યું અને એમનાથી અમને શક્તિ મળી. અમારા જેવા યુવાનોને, જો આ મોટાભાઈને અહીં બેઠા છે, અને આપણે કેવું ટીવી ચેનલમાં કામ કરતા એટલે એમને જોઈને આમ આનંદ થઈ ગયો. એમને જોડે વાતચીત કરી, વાત કરતાં વાત નીકળી એમ. એ બોરસદથી છે એટલે ખૂબ આનંદ રહ્યો. ખૂબ આભાર. જય માતાજી. હા ને, જો મિત્રો દર્શન કરીને નીકળી ગયા છે. હવે નીચે ઉતરી રહ્યા છે, એટલે કે નીચે જઈને મળીએ આપણે. ખૂબ મજા આવી ગઈ. અમે જ્યારે ઉપર ચડતા હતા ને, એકદમ ધુમ્મસ ભરી વાતાવરણ. દર્શન કર્યું ને, અને અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું ધુમ્મસ નથી. એવું કહેવાય કે ગરમીથી બચાવવા માટે ભક્તોને માતાજીના આશીર્વાદ રૂપે એમ કે ધુમ્મસ વાદળછાયું વાતાવરણ થઈ ગયું. જો અત્યારે હાલ કશું છે રમેશભાઈ? એકદમ કોલ્ડ થઈ ગયું.
ના આશીર્વાદ કરો માતાજી. ખાવાનું ઘટી ગયો